નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઘણા બધા રાજ્યોમાં આજકાલ કોઈ પણ વિધર્મીઓ કે કોઈ પણ અપરાધમાં આવ્યા હોય તો એવા લોકોના ઘર પર બુલડોઝર સીધું જ ફેરવી દેવામાં આવતું હતું। એક ફરિયાદના આધારે બુલડોઝર ફેરવી દેવામાં આવતું હતું, પરંતુ આદરણીય સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગાઈડલાઈન ન બને, નવી ગાઈડલાઈન ન બને ત્યાં સુધી બુલડોઝર નહીં ફેરવી શકાય, સિવાય કે કોઈ સરકારી કામ, રેલવેના અથવા તો સરકારના વિકાસના કામમાં કોઈ મકાન આડું આવતું હોય તો તમે બુલડોઝર ફેરવી શકશો, બાકી ફરિયાદના આધારે તમે ક્યાંય બુલડોઝર ના ફેરવી શકો। કારણ કે આપણા દેશમાં બંધારણ છે, કાયદો છે, ફરિયાદ થાય પછી એની સુનાવણી થાય, અલગ અલગ સ્ટેપમાં તમે કાયદાકીય લડત લડી શકો અને એ લડત બાદ તમે એ વ્યક્તિને સજા અપાવી શકો। પરંતુ આજકાલ એવું બનતું હતું કે નેતાઓ અને સરકાર ફેમસ થવા માટે કોઈ પણ જગ્યાએ બુલડોઝર ફેરવી દેતી હતી। જોકે અપરાધીઓને ક્યાંય પ્રોત્સાહન મળવું ના જોઈએ અને અમે આવા અપરાધીઓને કોઈ પ્રોત્સાહન આપતા પણ નથી, પણ આ મુદ્દે આજે થોડીક ચર્ચા કરવી છે કે બુલડોઝરનો મુદ્દો એ રાજનૈતિક મુદ્દો હતો કે પછી ખરા અર્થમાં સજાનો મુદ્દો હતો। સારા વકીલ અને સારા વક્તા અને રાજકીય રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મારી સાથે જોડાયા છે। ગોપાલ ઇટાલિયા, આ નેતાઓ તમે સસ્તી પ્રસિદ્ધિ માટે બુલડોઝર ફેરવવાના આદેશ આપતા હતા કે પછી એ સજાનો ભાગ હતો? આજે સુપ્રીમ કોર્ટે જે વર્ણન કર્યું છે એના વિશે મારે તમારા પાસેથી જાણવું છે। પહેલા તો નેતાઓ બરાબર છે, પણ અમે કોઈ બુલડોઝર ચલાવ્યું નથી, અમારી પાર્ટીએ નહીં અને ગોપાલભાઈ ઇટાલિયાએ નહીં। આ ભાજપ વાળાની સસ્તી અને મફતની પ્રસિદ્ધિની ટેકનિક છે, જેના ઉપર દેશની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈ પણ બુલડોઝર ફેરવતા પહેલા સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે, એવું ગઈકાલે કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યારે આપ્યો। એટલે હવે પછી દેશમાં જે કંઈ પણ બુલડોઝર ફેરવવાની સસ્તી પબ્લિસિટીની યોજના જે ભાજપ વાળાએ અમલમાં મૂકી હતી એના ઉપર રોક આવશે એવું મારું માનવું છે। આ આખી ઘટના કિશનભાઈ સમજવી હોય ને તો એવું સમજીએ કે જે વ્યક્તિ ઉપર એ ગમે તે ધર્મ કે જ્ઞાતિ ન હોય, એક વખત એવું સમજીએ કે સરકાર બધા માટે સરખું કામ કરે છે, તો પણ કે જેવી એફઆઈઆર થાય એટલે 2 કલાકમાં બુલડોઝર આવે અને બધું પાડી દે। આટલી જ ઝડપ ભાજપ વાળા સરકારી જર્જરિત સ્કૂલોને તોડીને નવી બનાવવામાં કેમ નથી રાખતા? સરકારી જર્જરિત હોસ્પિટલો કેમ ટાઈમે નથી તોડવામાં આવતી? મામલતદાર ઓફિસો, તાલુકા પંચાયતની કચેરીઓ, ગુજરાતમાં હજારો તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસો જર્જરિત અવસ્થામાં છે। મારા પોતાના, હું જે તાલુકાનો છું એ તાલુકાની મામલતદાર ઓફિસ જર્જરિત હાલતમાં છે, ઉમરાળા તાલુકાની, કોઈ તોડવા આવતું નથી। ગોપાલભાઈ ઇટાલિયા જે તાલુકાના છે ત્યાં જ જર્જરિત તાલુકા પંચાયત છે, કોઈ તોડવા આવતું નથી। તમારે સરકારી કચેરીઓ, જનતાને સેવા આપવાની કચેરીઓ હજારો વર્ષોની જૂની છે, જર્જરિત છે, પણ ગોપાલભાઈ એ કોઈ વિધર્મી થોડા છે, એમને કોઈ ગુનો નથી કર્યો, એ ડ્રગ્સનું વેચાણ નથી કરતા, એ વિધર્મી નથી, એ કોઈ ચોક્કસ જ્ઞાતિના નથી, એટલે અને એ અલગ વિષય છે। હું જે વિષયની વાત કરું છું એ અલગ વિષય છે। હું તો કાયદાની વાત કરું છું। સુરતમાં કિશનભાઈ હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર ડ્રગ્સ વેચતા પકડાયો, એના ઘરે બુલડોઝર ક્યારે ગયું? તમારા ધ્યાનમાં હોય તો મને કહો, કેમ એનું ઘર તોડવામાં ન આવ્યું વિકાસ આહિરનું? ઓકે। રાજકોટની અંદર ભાજપના હોદ્દેદારોના છોકરા ડ્રગ્સ વેચતા પકડાયા, એના ઘરે કેમ બુલડોઝર ન ગયું? જસદણમાં ભાજપના લોકો બહેનો દીકરીઓ ઉપર ગેંગરેપ કરતા એફઆઈઆર થઈ પકડાયા, કેમ બુલડોઝર ફેરવવામાં ન આવ્યું? ભાજપના નેતાઓ ગમે તેવા 2 નંબરના ધંધા કરે તો બુલડોઝર નથી ફરતા। વડોદરા વિશ્વામિત્રી નદીમાં ભાક્રમસિંહે ગેરકાયદેસર બાંધકામ નદીની અંદર કરી દીધું, ત્યાં કેમ બુલડોઝર ફેરવવામાં ન આવ્યું? વડોદરામાં આખો અગોરા મોલ વિશ્વામિત્રી નદીની અંદર ગેરકાયદેસર બાંધી દીધો, કેમ બુલડોઝર ફેરવવામાં ન આવ્યું? તમે આખા ગુજરાતમાં જુઓ કે ભાજપના લોકોએ બળાત્કારો કર્યા, ડ્રગ્સ વેચ્યું, દારૂ વેચ્યું, જે કંઈ કર્યું, એમના ઘરે બુલડોઝર નથી જતા। બુલડોઝર માત્ર ગરીબ માણસના ઘર ઉપર જ કેમ ફરે? ના, સલાયા બંદર, સલાયા, નાવદ્રા, દ્વારિકા બંદર, આ ઘણી બધી જગ્યાએ બુલડોઝર ફર્યા છે ભાઈ। એ ભાજપના નેતાઓના ઘર ઉપર ફરી ગયું? ના, સામા ગરીબ માણસો ના। આ તો સુપ્રીમ કોર્ટ એ જ કે છે ને, સુપ્રીમ કોર્ટનું એવું જ કહેવાનું છે કે તમારા નેતાના ઘર ઉપર કેમ નથી બુલડોઝર ફરતા?
ગરીબના ઘર જ કેમ તોડો છો? હમ અને તમે એક વસ્તુ કિશનભાઈ સમજો કે સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે દલીલ શું થઈ એ પહેલા તમે કાયદાકીય રીતે સમજો. એમાં સુપ્રીમ થોડો કોર્ટે એવું કીધું હમ કે આગળની સુનાવણી ન થાય આ બુલડોઝર જસ્ટિસ એટલે કે બુલડોઝર આધારે ન્યાય આપવાની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી એટલે કે નવી તારીખ સુધી હમણાં બુલડોઝર ઉપર રોક લગાવવામાં આવે એવું સુપ્રીમ કોર્ટે કીધું. એટલે દેશની કેન્દ્ર સરકારના સરકારી વકીલે એવું કીધું કે આખા દેશની અંદર દબાણો હટાવવાની પ્રક્રિયા ઉપર સુપ્રીમ કોર્ટ આવી રીતે રોક લગાવી શકે નહીં. હેન્ડ ઓફ ધ સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ કેન નોટ બી ટાઈડ ઇન ધીસ વે. અંગ્રેજીમાં એણે એવું કીધું કે જે સંસ્થાઓ કાયદાની સંસ્થા એટલે મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને દબાણો તોડવાની સત્તા મળી છે એ સત્તાને આવી રીતે હાથ બાંધી શકાય નહીં એવું અંગ્રેજીમાં સરકારી વકીલે કોર્ટમાં કીધું. તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવાઈએ એવું કીધું કે હેવન વોન્ટ ફોલ, આપ તૂટીને હેઠું નહીં પડી જાય તમે 15 દિવસ દબાણો નહીં તોડો. તો આ સુપ્રીમ કોર્ટના શબ્દો છે કે 15 દિવસ તમે બુલડોઝર નહીં ચલાવો તો હેવન વોન્ટ ફોલ. મેં વાંચ્યું છે બધું. આપ તૂટીને હેઠું નહીં પડી જાય અને તમે શું કરો છો બધી અમને ખબર છે. ત્યાર પછી બીજી દલીલ સરકારી વકીલે કોર્ટમાં એવી કીધી કે કોર્ટના મનમાં કંઈક એવું તો નથી ને કે ભાઈ અમુક ચોક્કસ ધર્મના લોકો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે એટલે કોર્ટ આવો આકરા નિર્ણય કરે છે. આ સરકારી વકીલ બોલ્યા છે. તો જજે એવું કીધું સુપ્રીમ કોર્ટના ઓન રેકોર્ડ કે કોર્ટ રૂમની બહાર કોણ શું કરે છે અને કોણ શું નથી કરતું એનું અમને અહીંયા કંઈ લાગુ પડતું નથી. ઓકે, ગમે તે ધર્મનો ગમે તે જ્ઞાતિનો હોય તમે બુલડોઝર ફેરવો છો એ ખોટું છે માટે આ સ્ટે તમને આપવામાં આવ્યો છે. 100 વાતની એક વાત. બહારની પરિબળો અમને કોઈ પ્રભાવિત કરતા નથી. વોન્ટ ઇન્ફ્લુઅન્સ એવો શબ્દ વાપરો કે બહાર જે કાંઈ બનતું હોય તે એ અમને પ્રભાવિત નથી કરતું. અમે અહીંયા ન્યાયની અદાલતમાં બેઠા છીએ. ત્રીજી દલીલ આગળ કોર્ટમાં જે થયું કે સરકારી વકીલ જે ભાજપ સરકાર વતી આવ્યા હતા એને એવું કીધું કે ભાઈ આ રીતે તમે અધિકારીઓની સત્તા છીનવી લ્યો અને દબાણ હટાવતા રોકો એ વ્યાજબી નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં એવું કીધું કે અધિકારીઓ ન્યાયાધીશ નથી. યસ, એને ન્યાયાધીશ બનવાની કોશિશ કરવાની જરૂર નથી. કઈ પણ વસ્તુ કાયદેસર કે ગેરકાયદેસરની છે એ ન્યાયાલયમાં નક્કી થશે. અધિકારીઓ એ બધી હીરોગીરી કરવાની જરૂર નથી. આ બધા સુપ્રીમ કોર્ટના સંવાદો છે. તકલીફ કિશનભાઈ મેં પરમ દિવસે કીધેલું ફરીથી કહું, તકલીફ એ છે ભાજપમાં બધા 8 પાસ ને 7 પાસ છે એને ખબર જ નથી કે અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટમાં શું બોલાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં શું બોલાઈ રહ્યું છે ને 8 પાસો 9 પાસોની ટોળકી એનો મન ફાવે એવું અર્થઘટન કરે છે. તકલીફ એ વાતની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે સરકારના અધિકારીઓ ન્યાયાધીશ નથી અને ન્યાયાધીશ બનવાની કોશિશ તો હમણાં તમે જે શહેરમાં રહો છો ત્યાં બુલડોઝર ચાલ્યા ને તમારા સુરતમાં, પણ સુપ્રીમ કોર્ટ એની તો ના પાડે છે ને ગોપાલભાઈ ની, સુપ્રીમ કોર્ટ ના પાડે છે કે બુલડોઝર નહીં ફેરવો તો હેવન વોન્ટ ફોલ, આકાશ તૂટીને નીચે નહીં પડી જાય. આ સુપ્રીમ કોર્ટના શબ્દો છે. પણ હીરો કેમ બને ગોપાલભાઈ? તમે સમજો કે મારે એક્સ અને વાય એમ બે પક્ષ છે, જનતા છે, તો મારે એક્સ ને ન્યાય આપવા વાય ને કંઈક તો શીખવાડવું પડે ને તો એક્સ માં મારી વાહવાહી થાય કે વાહ ગોપાલભાઈ વાહ, વાહ ગોપાલભાઈ વાહ. અને આ બુલડોઝર અને વાય બાકી તો પછી એવું જ કહેવાના આવે કે ચમરબંધીને છોડીશું નહીં, પછી ચમરબંધી પકડાય ક્યારે અને એનું શું થાય જ નહીં. પણ આવું બુલડોઝર હાંકી દીધું એ કેવા થાય જો ચમરબંધીને અમે વારો કાઢ નાખ્યો. સુપ્રીમ કોર્ટે શું કીધું? એક્સ હોય કે વાય હોય, ન્યાય કરવાનું કામ અધિકારીનું નથી, ન્યાયાલય એ પ્રજા એ ન્યાયતંત્રનું છે. હા, અધિકારી કોણ છે? ન્યાય અન્યાય કરવા વાળા. તમારે એક પ્રક્રિયાનું પાલન કરવાનું છે અને કરાવવાનું છે. ન્યાય અન્યાયની વાત તમારે કરવાની જ નથી. એ તો સુપ્રીમ કોર્ટે કીધું. અને એટલા માટે તો આપણા દેશમાં ન્યાયપાલિકાઓ છે કે ભાઈ કોઈ તમે કોઈ પણ સિવિલ કે ક્રિમિનલ કોઈ પણ મેટરમાં તમે આવો છો તો પછી એમાં અધિકારીઓએ તમને ખાલી એ મેટરમાં કેસ લેવાની કે એફઆઈઆર કરવાની વાત છે. પછી આગળની જે કંઈ નક્કી છે એ સુપ્રીમ કરશે, એટલે કે નીચેથી સેશન્સ, જિલ્લા, અલગ અલગ કોર્ટો છે. તમે કિશનભાઈ એક વસ્તુ સમજો કે ગુજરાતમાં ભાજપના 8 પાસ મંત્રી ગમે ત્યારે ટીવી સામે આવીને એમ કહે છે કે બુલડોઝર ફરશે તૂટી જશે. આપણે ધારો કે એની આ વાતમાં સંમત થઈએ
તો જે બુલડોઝર ફરી અને જે ગેરકાયદેસર મકાન તોડી નાખવામાં આવ્યું એ ગેરકાયદેસરનું મકાન જ્યારે બનતું હતું, બની ગયું, આટલા વર્ષ સુધી એ મકાન રહ્યું, ત્યાં સુધી જે સરકારી અધિકારીઓ નોકરી પર હતા એના ઘર ઉપર એ બુલડોઝર ફેરવી દેવા જોઈએ. બિલકુલ સાચી એમણે વાત કેમ છે, ખોટું થવા દીધું? બિલકુલ સાચી વાત છે. એમની ભૂલ છે કરોડો કે રૂપિયાનો પગાર લીધો, કરોડો રૂપિયાનો પગાર લીધો અને ધૂતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધીને બેઠા હતા. ખબર ન પડી કે ખોટું બાંધકામ થઈ ગયું. ધારો કે સુરતમાં કે ગુજરાતમાં ક્યાંય બુલડોઝર પણ તો પછી પેલી મલાઈ કેમ મળે ગોપાલભાઈ? એ મલાઈ લીધી હોય ને પાછી ભાગીદારીમાં બધાએ. હા તો એ તો કમલમ સુધી મલાઈ ગઈ હોય તો વાહેથી પાછળથી ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી. જે વિસ્તારમાં કિશનભાઈ ગેરકાયદેસર બાંધકામ થયું હોય એ વિસ્તારના તલાટી, મામલતદાર, ટીડીઓ, પીઆઈ, ટાઉન પ્લાનિંગ વિભાગના માણસો એના ઘરે બુલડોઝર ફેરવી દેવું જોઈએ. એમણે ધૂતરાષ્ટ્રની જેમ આંખો બંધ રાખવી તો કોર્પોરેટર એમાં આવી જાય, કારણ કે કોર્પોરેટરનો તો ડોળો હોય વિસ્તારમાં, ક્યાં કોણ ઝૂંપડી બાંધે ને ક્યાં કોણ મહેલ બાંધે. હા તો એમને પાડી દેવા જોઈએ, બધાના પાડી દો. તમે ગેરકાયદેસર મકાન નથી પાડતા, કોઈ પણ વ્યક્તિનું હોય, જરૂરી નથી. અને વિધર્મી ને અધર્મી ને એ શું? ગેરકાયદેસર છે કાયદેસર છે એટલું જ જોવાનું હોય છે. અને ગેરકાયદેસર હોય તો પાડી દેવાનું હોય. એમાં ગેરકાયદેસર બાંધકામ થયું ત્યારે જેને આંખો ઉપર પાટા બાંધ્યા, ધૂતરાષ્ટ્ર બની ગયો, એને સજા આપો. સિલેક્ટિવ કેમ? એક વ્યક્તિને સજા ને બીજાને મજા, એવું કેમ? એટલે તમે કિશનભાઈ આખા વિષયને એમ ગોપાલભાઈ, આ તો એક વાત આવી, તમને કદાચ ખ્યાલ હોય તો, જવાહરભાઈ ચાવડા, આપણા પૂર્વ મંત્રી ભારતીય જનતા પાર્ટીના, એમને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને આજે એના બિડાણ સામે આવ્યા કે ખામધ્રોળ ખાતે જે જુનાગઢનું ભારતીય જનતા પાર્ટીનું જે દીનદયાળ ભવન છે એનું બિલ્ડિંગ જ આખું અનધિકૃત રીતે છે. અને આવો પત્ર જવાહરભાઈએ, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે કે આપણું બિલ્ડિંગ જ ગેરકાયદેસર રીતે બનેલું છે. તો આમાં તમને લાગે છે કે બુલડોઝર કાર્યવાહી થશે? નો થાય ને, એ તો ભાજપ વાળાનું છે, એમાં નો થાય. આ તો ગરીબના મકાન તોડવા માટેની પોલિસી છે. ભાજપ વાળા તો ડ્રગ્સ વેચે તોય તે એને તો હર્ષ સંઘવી હારે ફોટા પડાવવા મળે છે, ડ્રગ્સ વેચવાના ઇનામ આપવામાં આવે છે. એટલે એમની ઉપર આખી વસ્તુ તમે કિશનભાઈ એમ સમજો કે સરકાર આપણે બેસાડી છે એટલા માટે કે લોકોનું સારું થાય, બિલકુલ, લોકોનું કલ્યાણ થાય, લોકોને ફાયદો થાય. આની આજ ભાજપની સરકાર 30 વર્ષથી છે. ગુજરાતના કોઈ પણ છેડે ગેરકાયદેસર બાંધકામ હશે આજની તારીખમાં તો એ ભાજપના જ રાજ્યમાં થયું હશે. 100%ની વાત છે. ભાજપની જ સરકારમાં થયું છે. કેમ કે છેલ્લા 30 વર્ષથી નીચેથી લઈને ઉપર સુધી તમામ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ને, હકીકત છે, એ કોઈ ના પણ ના પાડી શકે. હા તો ભાજપના જ રાજ્યમાં બધું ગેરકાયદેસર બાંધકામ થયું ને, તો ક્યાં હતા ત્યાં સુધી? તમે આખો વિષય સુપ્રીમે જે લપડા કાપી છે, આ કયા કયા મુખ્યમંત્રી આમાંથી સમજવાની શીખવાની જરૂર છે? પહેલા તો એકેય શીખશે સમજશે નહીં. યોગી હોય કે આ ભૂપેન્દ્રભાઈ હોય કે હર્ષ સંઘવી હોય, 4 ચોપડા ને 8 ચોપડાથી આગળ ભણેલા નથી. એ સુપ્રીમ કોર્ટની ભાષા શું તંબુરો સમજવાના છે? સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં બોલે છે, મારફાડ અંગ્રેજી. આ લોકો બપોર સુધી ભણેલા છે, એને કાયદાને શું લેવા દેવા છે? આ તો પબ્લિકને ઉશ્કેરીને પબ્લિકની એમની સાથે ભણેલા ગણેલા આઈએસ છે ને ગોપાલભાઈ, એમની પાસે ભણેલા ગણેલા આઈએસ છે. ભણેલા ગણેલા તો ચાપલુસી કરે છે પ્રમોશન લેવાના ચક્કરમાં. એ લોકો સાચું કહેતા હોત, એની હારે ભણેલા આઈએસઓ આઈપીએસઓ જો સાચી સલાહ આપતા હોત તો દેશની હાલત ન હોત. એ તો પ્રમોશનના ચક્કરમાં ચાપલુસી કરે છે. હર્ષ સંઘવીને કોઈ પીઆઈ સુરતની અંદર ઓલા પીઆઈ ને 3 લાખનો દંડ કર્યો કોર્ટે. પીઆઈ તો ભણેલા છે, હર્ષ સંઘવી અભણ છે. પીઆઈ તો ભણેલા છે ને, પીઆઈ ભણેલા છે, છતાંય પીઆઈએ ચાપલુસીના ચક્કરમાં આ કામ કર્યું છે. 3 લાખનો દંડ થયો. સુરતના બીજા પીઆઈ ને સુપ્રીમ કોર્ટમાંથી સજા આપવામાં આવી કન્ટેમ્પ્ટમાં. સુરતના એક મેજિસ્ટ્રેટ ન્યાયાધીશને ગિલ્ટી ઠેરવવામાં આવ્યા સુપ્રીમ કોર્ટમાં. ખબર છે તમને? સુરતની અદાલતના ન્યાયાધીશને દોષિત સાબિત કરવામાં આવ્યા હમણાં મહિના પહેલા. તો ભણેલા માણસો છે એ પ્રમોશનના ચક્કરમાં 8 પાસોની 7 પાસોની ચાપલુસી કરે છે. 8 પાસો 9 પાસો અંગ્રેજી જાણતા નથી, કાયદો જાણતા નથી, સંવિધાન જાણતા નથી, સુપ્રીમ કોર્ટ જાણતા નથી. ઠોકમ ઠોક પબ્લિકને ઉશ્કેરે રાખે છે. હિન્દુ મુસલમાન 24 કલાક પબ્લિકને
અવળારવાડે ચડાવે છે. ગોપાલભાઈ, પ્રજામાં નોલેજ નથી ને કે આ રીતે કોઈ આપણું ઘર ના પાડી શકે એમ. આ નોલેજની જરૂર હતી, એટલે એ નોલેજ મળે તો પ્રજાને ખબર પડે. આજે બે નોલેજ લોકો આપું, હું તમને નોલેજ આપું. હું તમારા માધ્યમથી, ન્યૂઝ રૂમના માધ્યમથી, કોઈ પણ મકાન ગેરકાયદેસર છે કે નથી એ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. હમ જે મકાનને કિશનભાઈ બુલડોઝરથી પાડી દેવામાં આવે છે, હમ જરૂરી નથી કે ગેરકાયદેસર જ હશે. હમ હું તમને જાણકારી આપું કાયદાની, ખાલી થોડીક સિમ્પલ, હમ કે કોઈ મકાન ગેરકાયદેસર હોવા છતાં પણ ગેરકાયદેસર ન હોય એવું બની શકે, યસ, અને કોઈ મકાન કાયદેસર હોવા છતાં પણ ગેરકાયદેસર હોય એવું પણ બની શકે. અને બંને વસ્તુ એક જ સમયે સાચી હોય કે ભાઈ આ મકાન કાયદેસર પણ છે અને ગેરકાયદેસર પણ છે, બે વસ્તુ એક જ સમયે સત્ય હોઈ શકે. કેવી રીતે? કે કોઈ ફૂટપાથ ઉપર મકાન હોય તો એ 100% ગેરકાયદેસર. 100%. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર કોઈ ઝૂંપડું બાંધે તો 100% ગેરકાયદેસર. કોઈ સરકારી નદીની અંદર કોઈ બાંધકામ કરી નાખે તો 100% ગેરકાયદેસર. ગેરકાયદેસર. પણ કોઈ વ્યક્તિએ પોતાની જમીન ઉપર પોતાનું મકાન બનાવે તો નીચેની જમીન કાયદેસર છે, ઉપરનું બાંધકામ ગેરકાયદેસર છે. યસ, કેમ કે મકાન કોઈ પણ હોય એમાં બે વસ્તુઓ છે, એક નીચેની જમીન છે અને એક ઉપરનું બાંધકામ છે. યસ, બે અલગ અલગ યુનિટ છે. તો તમે કોઈ પણ વસ્તુને ગેરકાયદેસર કહો છો ત્યારે તમે એ નથી જોતા કે નીચેની જમીન કાયદેસર છે કે ગેરકાયદેસર છે. તો ઘણા કિસ્સામાં એવું હોય કે હું મારી પોતાની માલિકીના જમીન ઉપર મકાન બનાવું, પણ મકાનનું બાંધકામ નિયમો પ્રમાણે ન હોય તો મકાન ગેરકાયદેસર ગણાય, પણ જમીન તો કાયદેસર છે. ઘણી વખત જમીન ગેરકાયદેસર હોય પણ બાંધકામ નિયમ પ્રમાણેનું હોય. તો બહુ કોમ્પ્લિકેટેડ, બહુ એકદમ ગૂંચવાયેલો વિષય છે. 8-500 લોકોને આ કાંઈ સમજાય નહીં, બપોર સુધી ભણેલા હોય આ બધી ન ખબર પડતી હોય કે જમીન અલગ છે, મકાન અલગ છે, મકાનની અંદર બાંધકામના નિયમો તમે આ વારે વારે ટોન્ટ મારો છો બધાને. 8 ચોપડી ને 4 ચોપડી, તમારી ડિગ્રી સાચી છે ને? ક્યાં વાત છે? તમારી ડિગ્રી સાચી છે ને પાછી? એ તો તમારી ડિગ્રી કહું સાચી છે ને? રાજમાં લીધી છે. હે? મારી ડિગ્રી ભાજપના રાજમાં જ આવી છે. નકલી હશે તો એને મને નકલી આપી એવું ગણાય. હા, પણ એટલે તમારી હું તો ડિગ્રી જોઈ લેજો. યુનિવર્સિટીમાં જ ભણ્યો છું. એને નકલી યુનિવર્સિટી ખોલી હોય તો હું શું કરું? હા, એટલે પેલા આમાં પોતાનું જોઈ લેવું સારું ભાઈ, આ તો બોલતા હોય ત્યારે એમ. પણ મેં મારી ઘરની યુનિવર્સિટીમાં ભણ્યો નથી. ભાજપની સરકારની રાજમાં જે સરકારી યુનિવર્સિટીઓ ચાલુ છે એમાં હું ભણ્યો છું. ખોટી ડિગ્રી હોય તો એને મને ખોટી આપી. હું તો ભણવા તો ત્યાં જ ગયો છું, મારે ક્યાં ઘરની યુનિવર્સિટીમાં થોડું ભણાય. પણ ગોપાલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ, ન્યૂઝરૂમ સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો સુપ્રીમ કોર્ટનો આ ખૂબ મહત્વનો નિર્ણય કે 15 દિવસમાં જ્યાં સુધી ગાઈડલાઈન ન બને ત્યાં સુધી કોઈ નેતા કે કોઈ અધિકારી નક્કી નહીં કરી શકે કોઈના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું. બુલડોઝર ક્યાં ને કેવી રીતે ફેરવવું તે હવે સુપ્રીમ એની ગાઈડલાઈન આપશે, અને 15 દિવસ સુધી કોઈ પણ રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રીએ બુલડોઝર ફેરવવાના આદેશ આપવા નહીં. સુપ્રીમે ત્યાં સુધી કહ્યું કે 15 દિવસમાં કોઈ આકાશે નીચે નથી આવી જવાનું. 15 દિવસ સુધી હાલ આ દેશમાં બુલડોઝર નહીં ફરે. અમારી વાતને તમે કેવી રીતે જોવો છો, બુલડોઝરના નિયમને તમે કેવી રીતે જોવો છો, એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.